જય માતાજી, જય દ્વારકાધીશ. સમસ્ત વાણિયા પરિવાર દ્વારા આ મહાન નવચંડી યજ્ઞનું જે આયોજન છે, આ આયોજનમાં કઈ રીતની સુવિધાઓ આપવામાં આવેલી છે એ હું આ વિડીયોના મારફતથી તમને જણાવીશ. તમે અત્યારે જે આ જોયો છે મેઇન એન્ટ્રી ગેટ જે છે, આ યજ્ઞ પાઠશાળા છે, બરાબર. આ યજ્ઞની શાળામાં અહીંયા એન્ટરમાં જ તમે જેવા એન્ટર થશો એની ડાબી સાઈડ આ યજ્ઞશાળા પ્રવેશદ્વાર સૂચનો છે કે કઈ રીતે આખી આમાં આયોજન છે, આમાં કઈ રીતે આપણે નિયમનું પાલન કરવું, આખું આ બોર્ડમાં બધી વસ્તુ સૂચના બોર્ડમાં બતાવેલી છે. આવો આપણે આગળ જઈએ. હવે આપણે આગળ જશું તો આ આખો જે યજ્ઞશાળા મંડપ, આ યજ્ઞશાળા મંડપ જે છે એમાં કઈ રીતનું આયોજન છે યજમાનો માટે, ખાસ કરીને કે અહીં નાની જે હવન કુંડીઓ જે છે, બરોબર. તો હવન કુંડીઓ એમાં એક સ્ટીકર બોર્ડ મારેલા છે કે એમાં લખેલું છે કે હવન કુંડ નંબર આ 1, 2, 3 આગળ 4, 5, 6 આખું બધા હવન કુંડી ઉપર એના નંબર લખેલા છે. અને નંબરની નીચે એક યજમાન નંબર 0102 0304 એવી રીતના નંબર લખેલા છે. હવે યજમાન નંબર જે છે, આ યજમાન નંબર એ જે આપણે કંકોત્રી બનાવેલી જે છે, બરોબર, એમાં પણ આ યજમાન નંબર લખેલા છે. એટલે જે યજમાનને આ હવનકુંડમાં બેસવાનું જે છે, તો એને અહીંયા આવીને એનો ખાલી એક નંબર વેરીફાઈ કરવાનો રહેશે કે ભાઈ આપણો નંબર, યજમાન નંબર કઈ છે. ત્યાં એક કુંડમાં 2 યજમાન એટલે કે 2 કપલ એક કુંડમાં બેસે અને એક બ્રાહ્મણ બેસે. આખું આયોજન આ રીતનું કરેલું છે. તો જેથી તમે અહીંયા આવો તો તમને આખું આ મસ્ત સરસ સુંદર આયોજન તમને ખ્યાલ આવી જાય, જેથી કરીને તમારે પરેશાની ઓછી રહે અને આ જે મહાન યજ્ઞનો જે લાભ જે છે આપણે બધા શાંતિથી લઈ શકીએ અને માણી શકીએ. થેન્ક યુ.